Vidyarthi Mitro, I hope you all are fine. So here we are going to start our next lecture. બરાબર છે, આપણે આપણો નેક્સ્ટ લેક્ચર જોવા જઈ રહ્યા છીએ, શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 4 જેનું નામ છે સન ટૂર, બરાબર છે, યુનિટ નંબર 4 સન ટૂર એ વિશે આપણે જોવાનું છે. આઈ હોપ કે તમે આના સ્પેલિંગ પાકા કરી નાખ્યા હશે, બરાબર ને મિત્રો. તો હવે આપણે આ પાઠ શરૂ કરીએ તે પહેલાં આપણે કેટલીક એક્ટિવિટી જોઈશું. જેમ કે એક્ટિવિટી ફર્સ્ટ, એમાં શું કહે છે મિત્રો કે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. કે તમારા શિક્ષક આ વાર્તા વાંચશે, બરાબર, તમારે તેને સાંભળવાનું છે. લિસન ટુ એટલે સાંભળવું, અને પછી તમારે મનમાં શાંતિથી આ સ્ટોરી વાંચવાની છે. તો આપણે ફક્ત જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ ખાલી એક એક્ટિવિટી છે જે આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જોઈએ આપણે આ એક્ટિવિટીમાં શું કહે છે આપણને. લેટ અસ સ્ટાર્ટ. આ એક્ટિવિટી જે છે સ્ટુડન્ટ્સ, એમાં એક વિન્ડ અને સન, બરાબર, પવન અને સૂર્ય વાતો કરી રહ્યા છે. હવે શું વાતો કરે છે એ આપણે જોઈએ. સૌ પ્રથમ આપણને ડાયલોગ આપ્યો છે સૂર્યનો, વિન્ડનો. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, બરાબર છે. એક દિવસ પવન કહે છે, કોને કહે છે? સૂર્યને કહે છે. હવે શું કહે છે જુઓ વિદ્યાર્થી મિત્રો, સેયનું સેઈસ થઈ ગયું. શા માટે? કારણ કે વિન્ડ જે છે એ થર્ડ પર્સન છે માટે, બરાબર છે. તો એ સૂરજને શું કહે છે કે આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ છે. એ સ્ટ્રોંગેસ્ટ છે એટલા માટે અહીંયા શું લાગ્યું છે? આર્ટિકલ ધ લાગેલો છે, આર્ટિકલ ધી, બરાબર છે. કે હું સૌથી વધારે આ દુનિયામાં તાકાતવર છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ. શું કહે છે? એન્ડ એટલે કે એની વાત હજી અધૂરી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એમ કહે છે કે હું તો વૃક્ષોને ઉખાડી શકું છું. હું તો રૂફ્સ એટલે છાપરાઓ, બરાબર, અને બ્લો ઓફ એટલે ફૂંક મારીને ઉડાડી દેવું. કે હું તો છાપરાઓને પણ ફૂંક મારીને ઉડાડી શકું છું. આવું કોણ કહે છે? વિન્ડ, બરાબર છે, એટલે કે પવન. કોને કહે છે? સૂર્યને. ધેન વોટ હેપન્સ? સી, ઓ યસ દેટ્સ વેરી ઇઝી, યુ વોચ. હા, કે એ તો બહુ ઇઝી છે, તું જોઈ. કે ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ એટલે ઊભો રહી જાય છે, બરાબર, અને અંતે પવન ઊભો રહી જાય છે. પછી પવન અટકી જાય છે. એ શું કહે પછી આગળ શું થાય છે? નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે સૂર્યએ શું કહ્યું? હવે સૂરજનો વારો આવે છે, બરાબર ને. હવે એ એમ કહે છે કે લેટ મી ટ્રાય, મને કોશિશ કરવા દે, કે હવે તું જોઈ. કેમ? હવે સૂર્ય શું કરશે વિદ્યાર્થી મિત્રો? એ આપણે જોઈએ. ઓ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન, કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. હવે ટેક ઓફ એટલે લઈ લેવું, કાઢી નાખવું, બરાબર છે. કે જોઈ, કે હું તો સમજોઈ, કે હવે એક કામ કર. લુક એટ ધેટ મેન, પહેલાં માણસ સામે જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? શું તું એવું કરી શકે એનો કોટ કાઢી નાખે? મતલબ કે એણે જે કોટ પહેર્યો છે ને એને તું એ કોટ કઢાવી શકે એની પાસે? એવું કોણે કહ્યું? સૂર્યએ કહ્યું, સૂરજે કહ્યું. કોને કહ્યું? વિન્ડને, પવનને, બરાબર ને. તો શું થાય છે આગળ જોઈએ. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. હવે પવન શું કરે છે વિદ્યાર્થી મિત્રો? જોઈએ આપણે. પવન શું કરે છે કે ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર. હાર્ડર અને હાર્ડેસ્ટ. હાર્ડ એટલે સખત, તો હાર્ડર એટલે વધારે સખત. હવે પવન જે છે એ વધારે ને વધારે સખત ફૂંકાય છે, બરાબર. બટ પરંતુ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી,
જેમ જેમ પવન સખત ફૂંકાતો જાય છે એમ માણસ તો શું કરે છે, માણસ એનો જે કોટ જે છે એને તો વધારે ને વધારે આમ ટાઈટ પકડી રાખે છે ને ટાઈટ રીતે વીંટાળે છે, બરાબર. પછી શું થાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે, ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. હવે સૂરજનો વારો આવે છે, બરાબર ને, સૂર્યનો. એટલે એ સૂરજ શું કરે છે, એ શાઇન એટલે ચમકવું, પ્રકાશવું. એ વધારે ને વધારે તેજસ્વીતાથી, તેજથી શું કહેવાય, ચમકે છે, પ્રકાશે છે. પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોઈએ હવે. તો પછી તો ઓલા માણસને શું કરવું પડે છે, જો, ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર એ ટ્રી. હવે સૂરજ જેમ વધારે ને વધારે ચમકે છે, પ્રકાશે છે, એટલે ઓલા માણસને શું થાય છે વિદ્યાર્થી મિત્રો, વધારે ગરમી લાગે છે. એટલે એ શું કરે છે, એક ઝાડ નીચે બેસી જાય છે અને ટેક્સ ઓફ, ટેક એની પાછળ એસ લાગ્યો છે. જો શા માટે લાગ્યો છે, કારણ કે એ જે માણસ જે છે એ થર્ડ પર્સન છે, બરાબર ને, એટલા માટે ટેકની પાછળ એસ લાગ્યો છે, રાઈટ. તો એ એનો કોટ કાઢી નાખે છે અને સીટ, એવી જ રીતે સીટની પાછળ એસ લાગ્યો છે. જો એ શા માટે લાગ્યો છે, કારણ કે ધ મેન જે છે એ થર્ડ પર્સન છે માટે, ઓકે. અને એ શું કરે છે, માણસ કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસી જાય છે. તો હવે વિન્ડ શું કહે છે, યુ વિન, યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. હવે પવન સમજી જાય છે કે હા, હકીકતમાં તો સૂરજ જ તાકતવર છે. તો આવો કંઈક બોધપાઠ આપતો આપણને આ પાઠ છે. શીખ એવી લેવી જોઈએ મિત્રો કે કોઈ દિવસ અભિમાન કરવું જોઈએ નહીં. એવી આપણે કંઈક આ નાનકડા એવા કિસ્સામાંથી, નાનકડી એવી વાર્તામાંથી બોધપાઠ મેળવી શકીએ. ઓકે, નાવ લેટ અસ સ્ટાર્ટ અવર એક્ટિવિટી 2. હવે આપણી આ જે એક્ટિવિટી 2 જે છે એ આપણે શરૂ કરીએ. એમાં શું કહે છે, રીડ ધીસ ડાયલોગ ધેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. બરાબર છે, પણ આ તો 1-on-1 ક્લાસ છે, એટલા માટે આપણે નાટક કરવું તો અત્યારે પોસિબલ નથી. ડ્રામેટાઇઝ કરવું એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે એને ડ્રામા સ્વરૂપે ભજવવું, બરાબર છે. એ અત્યારે તો શક્ય છે નહીં, એટલે આપણે આમાં આવતા માત્ર ડાયલોગને સમજીએ. તો શું કહે છે, વૃંદા કહે છે, વૃંદા સેઝ, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. વેર હેવ યુ, હવે જો, હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. વેર એટલે ક્યાં, શું થશે વિદ્યાર્થી મિત્રો, વેર એટલે ક્યાં. અને હેવ યુ એ આજે છે, હેવ એ કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો, એ થયો પૂર્ણ વર્તમાન કાળ. અને કીપ, કેપ્ટ, બરાબર, આ એનું ત્રીજું રૂપ છે. એટલે કે કીપ એટલે રાખવું, કે મમ્મી તમે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યું છે, બરાબર, પૂર્ણ વર્તમાન કાળ. તો મમ્મી શું કહે છે, મમ્મી સેઝ ઇન યોર કપબોર્ડ, એ તારા કપબોર્ડમાં છે. તો વૃંદા શું કહે છે, વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. અને તમે મારે કલર બોક્સ ક્યાં રાખ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પૂર્ણ વર્તમાન કાળમાં પૂછેલો પ્રશ્ન છે, એ તમારે સમજવાનો છે, બરાબર છે. હેવ યુ પુટ માય કલર બોક્સ, પુટ, આના પુટના જે છે એ ત્રણેય રૂપ સરખા છે, બરાબર, એ યાદ રાખવાનું. તો તમે મારું કલર બોક્સ ક્યાં મૂક્યું છે, તો મમ્મી શું કહે છે, ઇન યોર ડ્રોઅર, એટલે તારા ખાનામાં, એ મેં રાખ્યું છે. એવું કોણ કહે છે, મમ્મી કહે છે, રાઈટ. તો વૃંદા શું કહે છે, વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. અને મને શું નથી મળતું, મને શું નથી દેખાતું કે મારી સાયન્સ બુક, વિજ્ઞાનની બુક હું જોઈ શકતી નથી અથવા મને મળી શકતી નથી. તો મમ્મી શું કહે છે, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ. જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આઈ આવ્યું, કરતા આવ્યું, પછી આઈ સાથે હેવ આવ્યું, બરાબર છે, હેવ, અને આ ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો તમને લોકોને ખબર પડવી જોઈએ કે આ કયો કાળ થયો,
કયો કાળ થયો વિદ્યાર્થી મિત્રો? આ કાળ છે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર છે. આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડ, એટલે કે મેં એ પણ તારા કબાટમાં રાખ્યું છે. તો વૃંદા શું કહે છે? હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? હેવ યુ પુટ પ્રશ્નાર્થ છે, બરાબર ને? હેવ આગળ આવી ગયું અને કરતા પછી આવ્યું, રાઈટ? કે શું તમે મૂકી છે? શું મૂકી છે? ઓડિયો સીડી, બરાબર. ઇન માય બેગ, મારી બેગમાં તમે ઓડિયો સીડી મૂકી છે? તો મમ્મી સેડ યસ ઓફકોર્સ, હાય કે મૂકી છે મેમ. તો વૃંદા શું કહે છે? વૃંદા સેડ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ મતલબ તમે મારા બોક્સનું શું કર્યું, એટલે કે એ ક્યાં મૂક્યું? તો શું કહે છે એના મમ્મી એ આપણે જોઈએ. મમ્મી સેડ બોક્સ, વિચ બોક્સ? બોક્સ એટલે કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ? વૃંદા જો વોટ હેઝ હેપન ટુ યુ એટલે કે તને શું થયું છે વૃંદા? આપણે એમ કે વોટ હેઝ હેપન ટુ હિમ એટલે તેને શું થયું છે. ખાલી આપણે એટલું બોલીએ વોટ હેઝ હેપન્ડ અથવા વોટ હેપન્ડ એટલે કે શું થયું, બરાબર. તો એ વૃંદાને પૂછે છે કે વૃંદા તને શું થયું? તો વૃંદા શું કહે છે? મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. શું કહે છે મમ્મી? એને વૃંદાને પહેલાં શું પૂછે છે કે ભાઈ તને શું થયું છે, બરાબર. તો વૃંદા શું કહે છે? મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, હું તો માત્ર ચોકસાઈ કરી રહી છું, બરાબર, કન્ફર્મ કરવા માટે, નક્કી કરવા માટે. સોરી ટુડે આઈ હેવ એ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી ઇન અવર સ્કૂલ. સોરી કે હું તો ખાલી કન્ફર્મ કરવા પૂછું છું અને આજે મારો પ્રોજેક્ટ છે સ્કૂલની અંદર શેના ઉપર છે? સોલાર એનર્જી, સૌર ઉર્જા ઉપર છે. તો મમ્મી હવે એને વિશ કરે છે, જો બેસ્ટ ઓફ લક બેટા, બેસ્ટ ઓફ લક કે બેટા. તો વૃંદા કહે છે થેન્ક યુ. આપણને કોઈ કહે ને વિદ્યાર્થી મિત્રો કે વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક, તો આપણે એ વખતે એને સામું શું કહેવું જોઈએ? થેન્ક યુ, બરાબર છે. અથવા થેન્ક યુ ફોર યોર વિશિંગ એમ પણ કહી શકાય. તો વૃંદા એના મમ્મીને થેન્ક યુ કહે છે. ઓકે, તો આઈ હોપ કે તમને આ ડાયલોગ સમજાઈ ગયો હશે. હવે આપણે જોઈએ નેક્સ્ટ શું કહેવા માંગે છે, મતલબ કે નેક્સ્ટ એક્ટિવિટીમાં શું લખ્યું છે, શું આપ્યું છે એ જોઈએ આપણે. તો એક્ટિવિટી 3, રાઈટ, ત્રીજા નંબરની એક્ટિવિટી. હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. બરાબર છે. અહીંયા શું કહે છે કે હિયર એટલે અહીં, આર એટલે છે, સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે રસપ્રદ હકીકતો. અબાઉટ ધ સન, સૂર્ય વિશે અહીંયા કેટલીક રસપ્રદ હકીકતો આપી છે. નો ધેમ, નો એટલે જાણવું, ઓળખવું. નો એટલે જાણવું, ઓળખવું, કે એને તમે જાણો. હવે શું કે છે જોઈએ આપણે. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. જુઓ, સૂર્ય જે છે એ 500 કરોડ વર્ષ જૂનો છે. જુઓ તમે, સૂર્ય 5 બિલિયન યર્સ ઓલ્ડ છે. ઇટ ઇઝ 15 crore કિમીઝ અવે ફ્રોમ ધ અર્થ. અવે એટલે દૂર. તે કેટલાક કિલોમીટર દૂર છે પૃથ્વીથી? તો કે 15 કરોડ કિલોમીટર. જુઓ તમે. હાઉ ફાર ઇઝ ધ સન ફ્રોમ ધ અર્થ? તો ધ સન ઇઝ 15 crore કિમીઝ અવે ફ્રોમ ધ અર્થ. પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 times the size of the earth. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, 1,30,000 ગણો મોટો છે પૃથ્વીથી, સાઇઝમાં, કદમાં. આ બધી હકીકત છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય વિશેની. ઇટ ઇઝ જસ્ટ લાઇક એ હાઇડ્રોજન બોમ્બ. એક જાણે હાઇડ્રોજનનો બોમ્બ હોય એ રીતે છે. જુઓ તમે, ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, પેદા કરવું, બરાબર. હવે એ ઉત્પન્ન કરે છે. અહીંયા જો એસ લાગ્યો છે. એસ શા માટે લાગ્યો છે?
કારણ કે થર્ડ પર્સન છે સૂર્ય, બરાબર છે, એટલા માટે. બરાબર, આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તે ઉત્પન્ન કરે છે એનર્જી, એનર્જી એટલે ઉર્જા, બાય કન્વર્ટ કરવું એટલે ફેરવી નાખવું, બરાબર, રૂપાંતર કરવું. શેમાં રૂપાંતર કરવું? તો કે હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતર કરીને એ એનર્જી ઉત્પન્ન કરે છે. કેટલી સરસ મજાની હકીકત આપેલી છે સૂર્ય વિશે, આ તમારે યાદ રાખવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6100 સેલ્સિયસ. બોલો, 6100 એટલે કે 6100 સેલ્સિયસ, બરાબર, એક માપ છે ટેમ્પરેચરનું, તાપમાન હોય છે. ક્યાં આગળ? તો કે ઓન ધ સરફેસ ઓફ ધ સન, સૂર્યની સપાટી પરનું તાપમાન આટલું છે. ઇટ કેન ટર્ન એ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. બોલો, ઇમિડિયેટલી એટલે તાત્કાલિક, ટર્ન એટલે ફેરવી નાખવું. હવે મોટો એવો રોક હોય, ખડક હોય, પર્વત જેવડો, એને પણ એ શું કરી શકે છે? તો કે ટર્ન એટલે ફેરવી નાખવું. શેમાં ફેરવી શકે છે વિદ્યાર્થી મિત્રો? ગેસની અંદર, અને એ પણ તાત્કાલિક. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 20 મિલિયન સેલ્સિયસ. વિચારો તમે, 20 મિલિયન સેલ્સિયસ છે તાપમાન એટ ધ સેન્ટર ઓફ ધ સન. જો સપાટી જે છે સૂર્યની, એની ઉપર કેટલું તાપમાન છે? 6100, બરાબર. જ્યારે એની મધ્યમાં, સૂર્યની મધ્યમાં તાપમાન કેટલું છે? 20 મિલિયન. ધ એનર્જી ધ અર્થ યુઝિસ is 100 years is released by the sun only in 1 second. વિચારો તમે, ધ એનર્જી એટલે ઉર્જા, ધ અર્થ યુઝ એટલે ઉપયોગ કરવો, ઇન 100 years 100 વર્ષની અંદર જે ઉર્જાનો ઉપયોગ પૃથ્વી કરે છે ને, એ ઉર્જા તો માત્ર સૂર્ય દ્વારા માત્ર એક જ સેકન્ડમાં ઉત્પન્ન કરવામાં આવે છે, છોડવામાં આવે છે, મુક્ત કરવામાં આવે છે. સો હિયર are some really interesting facts about the sun. I hope you enjoyed it and you will remember it. Okay, so now we are going to start our lesson number 4. એ આપણને એક્ટિવિટી 4, બરાબર છે, એક્ટિવિટી 4 સ્વરૂપે આપણને આપેલું છે. જોઈએ આપણે, એનું નામ છે સોલાર એનર્જી. What is the name of this lesson? Solar energy. ઓકે, અહીંયા આપણને સૂર્ય વિશે માહિતી આપી. હવે આપણને સૌર ઉર્જા વિશે આપણે કેટલીક માહિતી મેળવવાની છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. In your science books you have read about energy. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સાયન્સ બુક જે છે તમારી, એમાં તમે યુ હેવ રેડ એટલે કે તમે વાંચ્યું છે. કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? આ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. તમે ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? ડુ યુ નો એટલે શું તમે જાણો છો? શું તમને ખબર છે? વોટ ઇઝ મીન્ટ બાય એટલે એનો મતલબ શું થાય? પણ કોનો? સોલાર એનર્જીનો. શું તમને ખબર છે કે સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જાનો મતલબ શું થાય? તો કે વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. બરાબર. શું કહે છે વિદ્યાર્થી મિત્રોએ? કે ઇટ ઇઝ ધ એનર્જી એટલે ઉર્જા. પણ ક્યાંથી, કોના તરફથી? તો કે ફ્રોમ ધ સન, સૂર્ય તરફથી જે ઉર્જા હોય એને આપણે સૌર ઉર્જા કહીએ. બરાબર છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. આવ્યું ને કે સોલાર એટલે કે સૌર જેને કહેવાય, એનો મતલબ એમ થયો કે ફ્રોમ ધ સન, સૂર્ય તરફથી. As you already know, the sun is a bright star.
એઝ યુ ઓલરેડી નો એટલે તમને ક્યારની ખબર છે. શું ખબર છે વિદ્યાર્થી મિત્રો? કે સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. શું છે? સૂર્ય શું છે મિત્રો? એક તેજસ્વી તારો. બરાબર ને? આપણે તમે સાયન્સની બુકમાં શીખી જ ગયા હશો કે સૂર્ય જે છે એ શક્તિનો સ્ત્રોત છે. સૂર્ય જે છે એ એક તેજસ્વી તારો છે. બરાબર? એ પણ એક તારો જ છે. The earth and other planets move around it. Move around એટલે ની આસપાસ ફરવું. ની આસપાસ ફરવું. હવે પૃથ્વી જે છે અને બીજા ગ્રહો, પ્લાનેટ્સ એટલે ગ્રહો, તો પૃથ્વી અને બીજા ગ્રહો જે છે એ મૂવ અરાઉન્ડ એટલે કે ની આસપાસ ફરે છે. પણ કોની આસપાસ? મૂવ અરાઉન્ડ ઈટ એટલે સૂર્ય અહીંયા થશે. બરાબર છે? કે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. અને આ જે છે એ આપણી સૌર સિસ્ટમ છે. બરાબર? હવે જોઈએ આગળ શું કહે છે. In India, the sun usually shines very brightly. જો બ્રાઇટ ઉપરથી બ્રાઇટલી પડ્યું. આ જે છે ને બ્રાઇટલી એડવર્બ છે મિત્રો. શું છે બ્રાઇટલી એડવર્બ? તો કે ઇન ઇન્ડિયા, ભારતમાં, ધ સન એટલે કે સૂર્ય યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, શાઇન્સ એટલે પ્રકાશે છે, વેરી બ્રાઇટલી એટલે કે ખૂબ જ તેજસ્વીતાથી. એટલે કે ભારતમાં સામાન્ય રીતે સૂર્ય જે છે એ ખૂબ જ તેજસ્વીતાથી પ્રકાશે છે. That is why the Indian summer is extremely hot and long. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં પૂછાઈ શકે છે. બરાબર? હવે કારણ એ છે કે સૂર્ય જે છે એ ખૂબ જ તેજસ્વીતાથી પ્રકાશે છે. હવે એના કારણે શું થાય છે? ધેટ ઇઝ વાય, અને એટલા માટે જ ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, બરાબર, અતિશય, કે અતિશય ગરમ અને લાંબો હોય છે ઉનાળો, ભારતીય ઉનાળો. હવે એ શા માટે હોય છે વિદ્યાર્થી મિત્રો? તો એ આપણે જોઈ ગયા કે સૂર્ય જે છે ભારતની અંદર ખૂબ જ તેજસ્વીતાથી ચમકે છે, પ્રકાશે છે. ઓલ ઓફ અસ have experienced the hot summer days. બરાબર છે? આપણામાંના દરેક જણે, ઓલ ઓફ અસ એટલે આપણામાંના દરેક જણે, હેવ એક્સપિરિયન્સ્ડ એ કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? હેવ એક્સપિરિયન્સ્ડ એટલે અનુભવ કર્યો છે, અને એ છે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર છે? કારણ કે હેવ આવ્યું પ્લસ V3 આવ્યું. એક્સપિરિયન્સ્ડ. બરાબર? તો આપણામાંના દરેક જણે ગરમ ઉનાળાના દિવસો જે છે ગરમ, બરાબર, એનો અનુભવ કરેલો જ છે. બરાબર ને? સાચી વાત ને? કારણ કે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે. બરાબર છે? અને આ કારણે આપણે ઉનાળાના ગરમ દિવસોનો શું કર્યો છે? અનુભવ કરેલો છે. રાઈટ? We feel restless during this season. રેસ્ટલેસ એટલે બેચેની. શું થાય વિદ્યાર્થી મિત્રો? રેસ્ટલેસ એટલે બેચેની. ડ્યુરિંગ એટલે દરમિયાન. ધીસ સિઝન એટલે કે આ ઋતુ દરમિયાન આપણે કેવો અનુભવીએ, શેનો અનુભવ કરીએ છીએ? તો કે બેચેનીનો. બરાબર? આપણે શું અનુભવીએ છીએ? કેવું લાગે છે આપણને? તો કે વી ફીલ રેસ્ટલેસ એટલે કે આપણે બેચેની અનુભવીએ છીએ, બેચેન અનુભવીએ છીએ આ ઋતુ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. સ્ટ્રોંગ સન રેઝ એટલે કે સૂર્યના સખત કિરણો. બરાબર છે? કેવા કિરણો વિદ્યાર્થી મિત્રો? સખત કિરણો. કોઝ એટલે લગાડે છે. સનસ્ટ્રોક્સ ટુ એટલે કે લૂ. સનસ્ટ્રોક્સનો અર્થ શું થાય મિત્રો? લૂ. બરાબર છે? કે સૂર્યના સખત કિરણોને કારણે આપણને લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ harsh rays of the hot summer sun. Right? We are forced એટલે આપણને ગમતું ન હોય છતાંય આપણે કરવું પડે. બરાબર? અત્યારે કેમ લોકડાઉનના કારણે વી આર ફોર્સ્ડ ટુ રિમેઇન
ઇન્ડોર, બરાબર ને, કે ઘરની અંદર રહેવાનું આપણને ફરજ પડે છે એક જાતની. તો એવી જ રીતે વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ એટલે પણ સખત કિરણો ઓફ ધ હોટ સમર સન, જે ગરમ ઉનાળાનો જે સૂરજ હોય છે, ગરમ સૂરજ, બરાબર, સૂર્ય, એમાંથી બચવા માટે આપણે શેની ફરજ પડે છે? આપણને એમાંથી બચવાની ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. Scorching heat એટલે સખત ગરમી, દઝાડે તેવી ગરમી, બરાબર, એને કહેવાય સ્કોર્ચિંગ હીટ. જોકે, હાવેવર એટલે જોકે, વી હેવ ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, મેની વેઝ, ઘણા બધા રસ્તાઓની આપણે શોધ કરી છે, ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ, આ આગ લગાડતી સખત દજાડી દે તેવી ગરમીમાંથી બચવા, બરાબર, રક્ષણ કરવા આપણી જાતનું આપણે ઘણા બધા વેઝ એટલે કે રસ્તાઓ શોધ્યા છે. આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. Now we have found a way to use the hot rays of the sun. We have found, find, found. એ કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? કયો ટેન્સ થયો? યુ જસ્ટ થિંક ઓવર ઇટ. પહેલાં વી આવ્યું કરતા પ્લસ હેવ પ્લસ V3, બરાબર ને, એટલે ફાઇન્ડનું ત્રીજું રૂપ છે, એના કારણે આને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. આપણે શું શોધી કાઢ્યું છે? તો કે અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન, સૂર્યના જે ગરમ કિરણો હોય ને એનો ઉપયોગ કરવાનો પણ આપણે રસ્તો શોધી કાઢ્યો છે. ધ scientists have successfully converted the heat from the sun rays into electricity. Scientists એટલે વૈજ્ઞાનિકો, have successfully converted, સક્સેસફુલી એટલે સફળતાથી, બરાબર, વૈજ્ઞાનિકોએ સફળતાથી કન્વર્ટ કરી નાખ્યું છે, એટલે કે ફેરવી નાખ્યું છે, રૂપાંતર કરી નાખ્યું છે. શેમાં રૂપાંતર કર્યું છે? તો કે ગરમીનું, ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, એટલે કે સૂર્યમાંથી મળતી જે ગરમી જે છે એનું વીજળીમાં રૂપાંતર કરી નાખ્યું છે. અને એ પણ કેવી રીતે કર્યું છે? સક્સેસફુલી એટલે સફળતાથી. As you know, we need energy to run vehicles, right? To light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers, right? બરાબર ને, સાચી જ વાત છે ને વિદ્યાર્થી મિત્રો, કે એઝ યુ નો એટલે જેમ કે આપ જાણો છો. વી નીડ એનર્જી, એનર્જી એટલે ઉર્જા, આપણને ઉર્જાની વી નીડ એટલે જરૂર પડે છે, બરાબર, આપણને ઉર્જાની જરૂર પડે છે. શેના માટે પડે છે? તો કે ટુ રન વ્હીકલ્સ, વાહનો ચલાવવા, ટુ લાઇટ અવર હોમ્સ, આપણા ઘરોમાં રોશની કરવી, બરાબર ને, એને પ્રકાશિત કરવી. એન્ડ સ્ટ્રીટ્સ એટલે શેરી, બરાબર, આપણી શેરીઓને પણ રોશની કરવા માટે, શેરીઓને પણ પ્રકાશિત કરવા માટે. ટુ કુક ફૂડ એટલે રાંધવા માટે, ખોરાક તૈયાર કરવા માટે. ટુ રન ફેક્ટરીઓ ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર્સ, બરાબર ને, સાચી વાત છે ને, કે આપણા ટેલિવિઝન સેટ અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે શેની જરૂર પડે છે? એનર્જીની એટલે કે ઉર્જાની જરૂર પડે છે. સાચી વાત છે, બરાબર છે. નાઉ સી વોટ હેપન્સ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પોઝિસ એટલે હેતુઓ, તો વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પોઝિસ, અલગ અલગ હેતુઓ માટે. યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી એટલે કે અલગ અલગ પ્રકારની ઉર્જાઓ. તો આપણે શું કરીએ છીએ? અલગ અલગ પ્રકારની ઉર્જાઓનો અલગ અલગ પર્પોઝ માટે એટલે કે અલગ અલગ હેતુઓ માટે એનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? In the same way, we get energy from various sources.
ઇન ધ સેમ વે એટલે આવી જ રીતે વી ગેટ એનર્જી આપણને એનર્જી મળે છે, આપણને ઉર્જા મળે છે શેમાંથી? ફ્રોમ વેરિયસ સોર્સિસ. વેરિયસ એટલે વિવિધ પ્રકારનું અને સોર્સ એટલે સ્ત્રોત, બરાબર? સોર્સિસ એટલે સ્ત્રોત અને વેરિયસ એટલે વિવિધ પ્રકારના. તો એવી જ રીતે આપણને વિવિધ પ્રકારના સ્ત્રોતોમાંથી ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, then wind and so on. હવે આ જે છે ને સોર્સિસ બધા વિદ્યાર્થી મિત્રો, આ સ્ત્રોતો એ કયા છે? કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી, પવન અને એવા ઘણા ઘણા આગળ, બરાબર? તો આપ જોઈ શકો છો કે આ બધા સોર્સ કયા છે? સ્ત્રોતો કોલસો છે, કોલસો ઉર્જાનો સ્ત્રોત છે, પેટ્રોલ, પાણી, વિન્ડ, એ બધું તમે વિજ્ઞાનમાં ભણી ચૂક્યા હશો. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. હેવ જનરેટેડ, વિદ્યાર્થી મિત્રો આ કયો ટેન્સ થયો? આઈ હોપ તમને ટેન્સ યાદ છે. આમાં ખાસ કરીને આપણે ટેન્સ પર પણ ભાર દેવાનું છે. એટલે તમે વિચારો, સાયન્ટિસ્ટ કરતા થયા, પછી હેવ, જનરેટ, જનરેટનું જનરેટેડ, ત્રીજું રૂપ, ઇલેક્ટ્રિસિટી ઓબ્જેક્ટ, ફ્રોમ ધ સન રેઝ એ અન્ય શબ્દ, એટલે કે આને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કર્યું છે. શું કરી છે ઉત્પન્ન? ઇલેક્ટ્રિસિટી એટલે વીજળીને. ફ્રોમ ધ સન રેઝ, સન રેઝ એટલે સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ વીજળી ઉત્પન્ન કરી છે. ઇન ફેક્ટ scientists believe that in a warm country like India the sun can be a. હવે આ યાદ રાખવાનું છે તમારે એટલું વિદ્યાર્થી મિત્રો, કે હકીકતમાં, ઇનફેક્ટ એટલે હકીકતમાં, સાયન્ટિસ્ટ બિલીવ એટલે કે વૈજ્ઞાનિકો માને છે. શું માને છે? કે બિલીવ એટલે માનવું, બિલીવ એટલે માનવું, કે ભારત જેવા હુંફાળા દેશમાં, ઇન અ કન્ટ્રી, ઇન અ વોર્મ કન્ટ્રી, વોર્મ કન્ટ્રી એટલે હુંફાળો દેશ, અને કોના જેવો? ભારત જેવો. ધ સન કેન બી એ એટલે કે સૂર્ય હોઈ શકે, સૂર્ય હોઈ શકે. શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? ભારત જેવા હુંફાળા દેશમાં સૂર્ય જે છે, ધ સન કેન બી એ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર સોર્સ એટલે કે મોટો સ્ત્રોત, ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો મોટો સ્ત્રોત હોઈ શકે. એવું કોણ માને છે? વૈજ્ઞાનિકો, કે ભારત જેવા હુંફાળા દેશમાં સૂર્ય ઉર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, રિસન્ટ એટલે હાલમાં, બરાબર? અત્યારના, હમણાંના. તો ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ have been conducted in Gujarat to tap this natural source of energy. To tap this natural source of energy એટલે કે કુદરતનો આ જે કુદરતી સ્ત્રોત જે છે, ઉર્જાનો આ કુદરતી સ્ત્રોત જે છે, એટલે કે આ સૂર્ય, બરાબર, એને મેળવવા માટે ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ, અસંખ્ય પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ, એટલે કે એ પેસિવ વોઇસ છે જે તમારે આગળ આવશે, કે અસંખ્ય પ્રયોગો કરવામાં આવ્યા છે ગુજરાતની અંદર. શેની માટે? તો કે ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, કુદરતી સ્ત્રોત જે છે, આ ઉર્જાનો કુદરતી સ્ત્રોત, એને મેળવવા માટે અસંખ્ય પ્રયોગો ગુજરાતમાં કરવામાં આવ્યા છે હાલમાં, હમણાંના સમયમાં. The heat from the sun rays is utilized to produce electricity. The heat from the sun rays એટલે કે જે સૂર્યના કિરણો જે છે એમાંથી જે મળતી ગરમી, બરાબર, સૂર્યના કિરણોમાંથી મળતી ગરમી ઇઝ યુટિલાઇઝડ એટલે કે એનો ઉપયોગ થાય છે. શેના માટે? તો કે ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી ઉત્પન્ન કરવા માટે. એટલે એનું ગુજરાતી શું થાય? કે સૂર્યના કિરણોમાંથી મળતી ગરમીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc.
પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, બરાબર. હેવ ઓલરેડી સ્ટાર્ટેડ એટલે ક્યારનું શરૂ કરી દીધું છે. લોકોએ શું શરૂ કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે મેકિંગ યુઝ ઓફ એટલે કે નો ઉપયોગ કરવાનું. શેનો ઉપયોગ કરવાનું? તો કે સોલાર કુકર, સોલાર હીટર, સોલાર બેટરી. આ બધી જે સૂર્યની મદદથી ચાલે છે, કુકર, હીટર્સ અને બેટરી, એનો ઉપયોગ કરવાનું તો લોકોએ ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices? હેવ યુ નોટિસ્ડ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે શું તમે કોઈ દિવસ નોંધ લીધી છે? શેની નોંધ લીધી છે? તો કે શાઇનિંગ ચમકતી, ગ્લાસ લાઇક પ્લેટ્સ એટલે કે કાચ જેવી ચમકતી પ્લેટો લગાડેલી હોય, પણ ક્યાં આગળ? તો કે ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, જે બહુમાળી. મલ્ટી સ્ટોરી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? બહુમાળી ઇમારત કે જેને ઘણા ઘણા માળ હોય એમાં. તો એવી બહુમાળી ઇમારતની અગાશી ઉપર કે હોસ્પિટલની અગાશી ઉપર, ટોચ ઉપર જેને કહેવાય, હોટેલ્સ, ફેક્ટરીઝ અને ઓફિસો જે હોય એની ટોચ ઉપર આવી ચમકતી અને ગ્લાસ જેવી પ્લેટની તમે કોઈ દિવસ નોંધ લીધી છે? એટલે કે કોઈ દિવસ જોઈ છે તમે? ધે આર સોલાર હીટર્સ. એ બધું શું કહેવાય છે મિત્રો? સોલાર હીટર કહેવાય છે. This device collects energy from the rays of the sun. હવે આ જે ડિવાઇસ જે છે ને, આ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ એટલે એક જાતની ડિવાઇસ કહેવાય, યંત્ર જેને કહેવાય, વસ્તુ, એ કલેક્ટ કરે છે એટલે કે ભેગી કરે છે, મેળવે છે. ક્યાંથી? તો કે એનર્જી મેળવે છે, પણ ક્યાંથી? તો કે ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન એટલે કે ફ્રોમ ધ સન રેઝ, બરાબર. સૂર્યના કિરણોમાંથી આ ગ્લાસ જેવી ચમકતી પ્લેટ એનર્જી મેળવે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. કન્વર્ટેડ ઇન્ટુ એટલે માં રૂપાંતર પામવું. હવે આ જે ઉર્જા જે છે એ ગરમીમાં રૂપાંતર પામે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? The heat produced from solar energy is used to heat water. એટલે કે સોલાર એનર્જીમાંથી જે પ્રોડ્યુસ થાય છે ને ગરમી, એટલે કે ઉત્પન્ન થાય છે જે ગરમી, એનો ઉપયોગ થાય છે. ઇઝ યુઝડ એટલે એ વપરાય છે. શેના માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ટુ હીટ વોટર, પાણી ગરમ કરવા માટે, બરાબર. એટલા માટે તો એને સોલાર હીટર તરીકે ઓળખવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. હવે આ પાણી જે છે એ પાણીને, ગરમ થયેલા પાણીને પછી ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ. વેરિડ યુઝીસ એટલે અલગ અલગ પ્રકારના ઉપયોગો, બરાબર. જેમ કે સચેઝ એટલે જેમ કે કયા કયા ઉપયોગો? તો કે નહાવામાં, રસોઈ બનાવવામાં, સફાઈ કરવામાં, કપડાં ધોવામાં, ડ્રિંકિંગ એટલે કે પીવામાં, અને ઘણા ઘણા ઉપયોગોમાં લેવામાં આવે છે. શું લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ પાણી. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. The energy produced from the solar rays. Solar rays એટલે સૂર્યના કિરણો, બરાબર. સૌર કિરણો જેને કહેવાય, સૂર્યના કિરણો, એમાંથી ધ એનર્જી પ્રોડ્યુસ્ડ એટલે કે એમાંથી જે પ્રોડ્યુસ થયેલી એનર્જી જે છે એટલે કે ઉર્જા, કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ, એ બલ્બને પણ પ્રકાશિત કરી શકે છે, બરાબર. પછી એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ. ઇલ્યુમિનેટેડ એટલે રોશની કરવી, બરાબર. એ જે છે એ આ એનર્જી જે છે સોલાર રેઝમાંથી એટલે કે સૂર્યના કિરણોમાંથી જે મેળવેલી એનર્જી, ઉર્જા, એ બલ્બને પ્રકાશિત કરી શકે છે, બરાબર. ત્યારબાદ
આપણા ઘરને, ઓફિસને અને શેરીઓને પ્રકાશિત કરી શકે છે, એટલે કે રોશનીમય બનાવી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. There are some villages and industrial areas. Industrial areas એટલે ઔદ્યોગિક વિસ્તારો, વિલેજીસ એટલે ગામડાઓ, બરાબર, કે એવા પણ ગુજરાતની અંદર એવા ગામડાઓ છે, એવા ઔદ્યોગિક વિસ્તારો છે કે જ્યાં, અહીંયા વેરનો ઉપયોગ થશે, કે જ્યાં રિલેટેડ પ્રોનાઉન છે, કે જ્યાં ધીસ સોર્સ ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો આ સ્ત્રોત ઇઝ યુઝડ એટલે વપરાય છે. શેના માટે વપરાય છે? ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ્સ એટ નાઇટ, રાત્રે શેરીઓમાં રોશની કરવા માટે આ ઉર્જાનો સ્ત્રોત વપરાય છે. એવા ગુજરાતની અંદર ઘણા ગામડાઓ છે, એવી ગુજરાતની અંદર ઘણી ઔદ્યોગિક વસાહતો, જેને કહેવાય એરિયા, વિસ્તારો છે, કે જ્યાં આ ઉર્જાનો સ્ત્રોત રાત્રે શેરીઓને લાઇટ અપ કરવામાં એટલે કે પ્રકાશિત કરવામાં વપરાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blazing. ઇનોવેટિવ એટલે ફેરફારયુક્ત, બરાબર છે, એમાં ઘણા પ્રકારના ફેરફાર કર્યા હોય એને ઇનોવેટિવ કહેવાય, નવીનતમ જેને કહેવાય. Thus, with their innovative ideas એટલે ફેરફારયુક્ત, નવા આઈડિયાઓ, વિચારો અને સખત મહેનત દ્વારા વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? હેવ ટર્ન ધ બેન ઇન્ટુ અ બ્લેઝિંગ. બેન એટલે શ્રાપ, બરાબર, શ્રાપ, બદદુઆ જેને કહેવાય, ઇન્ટુ અ બ્લેઝિંગ, બ્લેઝિંગ એટલે દુઆ, આશીર્વાદ. તો વૈજ્ઞાનિકોએ તેઓના નવીનતમ વિચારો અને સખત મહેનતથી આને ફેરવી નાખ્યું છે. આજે શ્રાપ એટલે કે સૂર્યના કિરણો હોય, સૂરજમાંથી આપણને ખૂબ જ ગરમી લાગે, બરાબર, તાપ મળે, આમ જેને કહેવાય ને ચામડી દાઝી જાય, એટલી હદે આપણને એમાંથી શું મળે છે? ગરમી, બરાબર. તો એ આ ગરમીને વૈજ્ઞાનિકોએ શું કર્યું? નવીનતમ આઈડિયા વાપર્યા, સખત મહેનત કરી અને ઇલેક્ટ્રિસિટીમાં ફેરવી નાખ્યું. તો એનો મતલબ એમ થયો કે આ એક શ્રાપરૂપ હતા, સૂર્યના કિરણો એને આશીર્વાદમાં ફેરવી નાખ્યા. આઈ હોપ કે તમે આ લેસન સમજી રહ્યા છો, રાઈટ? હવે આપણે જોઈએ આગળ શું છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. ચાલો સૌપ્રથમ મને એમ કહો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રોડ્યુસિંગ શા માટે આવ્યું? પ્રોડ્યુસિંગ આઈએનજી શા માટે લાગ્યું છે? આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે એની પહેલાં તમે જો પ્રોડ્યુસની પહેલાં ઓફ છે, અને ઓફ જે છે એ શું છે? પ્રેપોઝિશન, માટે આઈએનજી લાગ્યું. આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાપદની પહેલાં, તરત પહેલાં કોઈ પણ પ્રેપોઝિશન હોય તો એ ક્રિયાપદના અંતે આઈએનજી મૂકવામાં આવશે. અહીંયા એમ ન કહેવાય કે ઓફ પ્રોડ્યુસ એનર્જી, એમ નહીં, પણ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી. ઓકે, તો મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરાબર. માણસે શું લીધું છે? મદદ લીધી છે. કોની મદદ લીધી છે? વિજ્ઞાન અને ટેકનોલોજીની. અને શું કર્યું છે? એન્ડ ડેવલપ્ડ એટલે વિકસાવ્યું છે. શું વિકસાવ્યું છે? વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, અલગ અલગ સ્ત્રોતોમાંથી શું કરવાનું એણે વિકસાવ્યું છે? તો કે એનર્જી, ઉર્જા ઉત્પન્ન કરવાનું અલગ અલગ સ્ત્રોતોમાંથી એણે શીખ્યું છે, બરાબર. એટલે કે એની માટે એણે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લીધી છે, અને અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટેના અલગ અલગ વેઝ, વિવિધ પ્રકારના વેઝ એટલે કે રસ્તાઓ ડેવલપ કર્યા છે, વિકસાવ્યા છે. ધ સન ઇઝ એ સોર્સ ઓફ અબન્ડન્ટ એનર્જી. અબન્ડન્ટ એટલે પુષ્કળ, બરાબર. અબન્ડન્ટ એટલે પુષ્કળ. તો તમે શું જાણો જ છો, તમે વિજ્ઞાનની ચોપડીમાં પણ ભણી ગયા છો કે સૂર્ય જે છે એ ઉર્જાનો અખૂટ, અબન્ડન્ટ એટલે પુષ્કળ, અખૂટ સ્ત્રોત છે.
Let us hope that we are able to use energy and provide electricity to remote areas in our country. Let us hope એટલે ચાલો આપણે એવી આશા રાખીએ. શું આશા રાખીએ કે that we are able to use આપણે ઉપયોગ કરવા માટે એવા શું કેપેબલ હોઈએ. શેનો ઉપયોગ કરવા માટે? તો કે સોલાર એનર્જી, સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે અને પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ. રિમોટ એટલે દૂરનું, રિમોટ એરિયાઝ એટલે દૂરના વિસ્તારોમાં, આપણા દેશના દૂરના વિસ્તારોમાં આપણે વીજળી પૂરી પાડી શકીએ. બરાબર, એની માટે અને સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ એની માટે આપણે કેપેબલ હોય એટલે કે એબલ હોય એવી આપણે આશા રાખીએ. રિમોટ એટલે દૂરનું. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરમાં રિમોટ કંટ્રોલ વાપરો જ છો, બરાબર છે? એટલે એનો મતલબ શું થયો કે રિમોટ કંટ્રોલ, ટીવીને દૂરથી કંટ્રોલ કરવું, રાઈટ? એટલા માટે એને કહેવાય રિમોટ કંટ્રોલ. તો રિમોટ એરિયાઝ એટલે દૂરના એરિયા, બરાબર છે? આપણા દેશના દૂરના વિસ્તારોમાં આપણે વીજળી પૂરી પાડી શકીએ, બરાબર. અને આ સૌર ઉર્જા જે છે એનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ હોઈએ એવી આપણે આશા રાખીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ? ઇઝન્ટ ઇટ એ જે છે એ શું છે? ક્વેશ્ચન ટેગ છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ એટલે કે એ હકીકતમાં આશાનું કિરણ છે. ઇઝન્ટ ઇટ? ખરું ને? જો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન ટેગમાં જોઈએ તો વાક્ય હકાર છે, માટે ક્વેશ્ચન ટેગ કેવું બન્યું છે? નકાર બન્યું છે, રાઈટ? જે આપ સૌ જાણો છો. ઓકે, સો વિથ ધીસ આપણે આ સાથે આ લેસન નંબર 4 પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ લેસન સમજાઈ ગયું હશે. હવે જુઓ, તમારે આ જે છે એ અને બી એને તમારે જોડવાના છે, બરાબર છે? આ એક તમારું હોમવર્ક રહેશે વિદ્યાર્થી મિત્રો. આને તમારે તમારી રીતે જોડવાના છે. યાદ રાખજો, અત્યારે નથી જોડવાના, તમારી રીતે જોડવાના છે. ઓકે, અને એ પણ પુસ્તકમાં જ, પાઠ્ય પુસ્તકમાં જ જોડવાના છે, રાઈટ? હવે આપણે જોઈએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ, બરાબર છે? કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. Solar energy is the energy from a bright planet. Solar energy is the energy from a bright planet. કે સૌર ઉર્જા જે છે એ એક તેજસ્વી ગ્રહમાંથી મળતી ઉર્જા છે. સાચું કે ખોટું? સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? તો સાચું જ કહેવાય ને, કેમ કે એ પણ એક ગ્રહ જ છે ને. સૂર્ય જે છે એ પણ એક ગ્રહ જ છે, બરાબર? પણ ત્યાં આગળ અહીંયા બ્રાઇટ સ્ટાર આવવું જોઈએ. હવે આ જે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે તમારી જાતે કરવાનું છે. હું તમને કહી દઉં છું, જુઓ, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સોલાર એનર્જી, તમારે આ પાઠ વાંચવાનો છે ધ્યાનથી, અને એમાંથી તમને ખબર પડશે કે આ વિધાન સાચું છે કે ખોટું. અને ખોટું હોય તો તમારે તમારી રીતે સુધારવાનું છે. આ તમારું હોમવર્ક છે, બરાબર? આટલી વસ્તુ 3, 4, 5 અને 6, આ 6 વસ્તુ તમારે આમાં કરવાની છે. અને આની પહેલાં પહેલાં જોડકા જોડવાના છે. બસ આ આટલું તમારું હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ એક્સરસાઇઝ જે છે એ આપણે ક્લાસરૂમમાં કરીશું, બરાબર? અને હવે ત્યારબાદની જે એક્સરસાઇઝ જે છે મેઇન તો પ્રશ્નોની, બરાબર, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લખવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આઈ હોપ કે તમે આ પાઠ સમજ્યા છો, બરાબર? હજી પણ તમારે આ પાઠ વાંચવાનો છે એક વખત શાંતિથી, બરાબર? અને શાંતિથી પાઠ વાંચ્યા બાદ તમારે શું કરવાનું છે? આ એક્સરસાઇઝ જે છે એ કરવાની છે, બરાબર છે? પાઠ વાંચશો શાંતિથી, સરસ રીતે, તો અને માત્ર તો જ આ એક્સરસાઇઝ કરી શકશો. આઈ એમ શ્યોર અબાઉટ ધેટ, બરાબર? અને આની પછીના લેક્ચરમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આપણો
સ્પેલિંગને લખાઈ ગયા આની પહેલાંના લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે ભાષાંતર કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં એઝ યુ નો વી આર ગોઈંગ ટુ રાઇટ ઇટ્સ ક્વેશ્ચન એન્ડ આન્સર. આ જે છે જોડવા માટે પણ તમારે પાઠ વાંચવો પડે શાંતિથી. જો ન આવડે તો ટેન્શન લેવાનું નથી, બરાબર છે. જો ન આવડે આ એક્સરસાઇઝ ટેન્શન લેવાનું નથી, પરંતુ ટ્રાય કરવાની છે. ઓકે, ફરી એક વખત આ પાઠ જે છે એ તમારે શાંતિથી સરસ રીતે વાંચવાનો છે. ઓકે, સો નાવ ઇન નેક્સ્ટ લેક્ચર we will write its question answer. I hope you enjoyed this lecture અને તમને આ પાઠ સમજાયો છે. ઓકે, થેન્ક યુ.